નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી। જામનગરમાં કાર ચાલક બેફામ, વિદ્યાર્થીને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રણમલ તળાવ ગેટ નંબર 2 નજીક દુર્ઘટના બની। ઈજાગ્રસ્તને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડાયો। પોલીસે કાર ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। જામનગરમાં પૂરપાટ ઝડપના કારણે વધુ એક વખત દુર્ઘટના બની છે। વિદ્યાર્થીને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો છે। કાર ચાલક બેફામ બનતા જ હિટ એન્ડ રનની ઘટના બની। વિદ્યાર્થીને ટક્કર મારી કાર ચાલક ત્યાંથી ફરાર થયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપના કારણે આ પહેલા પણ રાજ્યમાં અવારનવાર દુર્ઘટનાઓ, અકસ્માતો બનતા રહ્યા છે અને વધુ એક વખત જામનગરથી એ જ પ્રકારના સમાચાર। વિદ્યાર્થીને કઈ રીતે પૂરપાટ ઝડપે આવી અને ત્યારબાદ તેને અડફેટે લઈ ચાલક ફરાર થયો। તાત્કાલિક જીજી હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યો છે। પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। સીસીટીવી ફૂટેજ પણ હચમચાવનારા છે। કઈ રીતે પૂરપાટ ઝડપે કાર ચાલક આવ્યો અને તેણે વિદ્યાર્થીને અડફેટે લીધો। જામનગરમાં હિટ એન્ડ રનનો આ બનાવ, બેફામ કાર ચાલકના કારણે એક અકસ્માત સર્જાયો। જે કાર ચાલક છે તે ટર્ન કરી રહ્યો હતો, તે દરમિયાન ચાલક વિદ્યાર્થીને ટક્કર મારી। તો જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, કઈ રીતે હિટ એન્ડ રનની ઘટના બની છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કઈ રીતે આ સમગ્ર અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે જે પ્રકારથી અહીં કાર આવી રહી છે, જે ટક્કર મારે છે ટુ વ્હીલરને। ટક્કર માર્યા બાદ અકસ્માત સર્જાય છે અને જે ટુ વ્હીલર ચાલક છે તે નીચે પડી જાય છે। વિદ્યાર્થીને ટક્કર મારીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે। તો અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। પૂર ઝડપે આવતી કારે યુવકને મારી ટક્કર। બોપલમાં સ્વસ્તિક વિવંતા રોડ પરની ઘટના। અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે। અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો। તો બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આરંભી છે। તો બેફામ રફતારનો વધુ એક લાઈવ પુરાવો। બેફામ કાર ડિવાઈડર કૂદીને ઝાડમાં લટકી ગઈ। ભુજમાં હિલ ગાર્ડન રોડ પર અકસ્માત સર્જાયો। બેકાબુ કાર હવામાં ઉછળીને ઝાડ પર લટકી ગઈ। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ભુજમાં હિલ ગાર્ડન રોડ પર અકસ્માતની ઘટના બની છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। તો બેફામ રફતારનો વધુ એક લાઈવ પુરાવો અહીં સામે આવી રહ્યો છે। લોકો જે પ્રકારથી બેફામ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી લુબના ચોક્કસથી વાત કરી દો। ભુજમાં બેફામ કાર છે તે ડિવાઈડર પર ચડી અને ઝાડ સાથે ટકરાઈ હતી। હિલ ગાર્ડન રોડ પર છે તે ઝાડ પાસે ટકરાઈને ઝાડ પર કાર છે તે અટકી હતી। ચોક્કસથી વાત કરી તો ઝાડ સાથે અથડાઈને કાર ઊભી રહેતા જે કાર ચાલક છે તેઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। પરંતુ જે રીતે બેફામ કાર ચાલક જે રીતે ચલાવતા હતા તેને લઈને ડિવાઈડર પર ચડીને ઝાડ સાથે છે તે આ કાર ટકરાઈ હતી। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચોટીલા પાસે માલિયાસણ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં જામનગરના 3 લોકોના મોત નીપજ્યા હતા। એક સાથે 3 અર્થીઓ ઉડતા હૈયાફાટ રુદનના દ્રશ્યો સામે આવ્યા। જામનગરના ગુલાબનગરમાં રહેતા વાંઝા પરિવારના 3 લોકોના મોત થયા। લગ્નમાં ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે માલિયાસણ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું। ટ્રક વાળો રોંગ સાઈડમાં આવતો હતો તો એ ઓટો રિક્ષાને ઉલાડી, એમાં એક્સિડન્ટ થઈ ગયો ને 3 જણા રાજકોટના છે, એમાં ટોટલ 6 જણા વયા ગયા। તો રાજસ્થાનમાં ભયાનક અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે। બાઇક સવારો પર પલટી ઓવરસ્પીડ ટ્રક
ટ્રક નીચે કચડાતા 2 બાઇક સવારના મોત, મૃતદેહને બહાર કાઢવા માટે બોલાવાયું મશીન। રાજસ્થાનના ધોલપુરમાં એક ઓવરસ્પીડ ટ્રકે પલટતા સમયે બાઇક સવાર યુવકોને કચડી નાખ્યા। ટ્રક નીચે કચડાઈ જવાથી અને બાઇકમાં આગ લાગવાથી બંનેના મોત થયા। હાઇડ્રા મશીનની મદદથી ટ્રકને હટાવીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટના અને હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। તો હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વાયરલ કરવા મામલે વધુ એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી રોહિત સિસોદિયાએ રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ક્યુઆર કોડના ફોર્મ સોશિયલ મીડિયા પર વેચ્યા હતા। આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે અને લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરીને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરે છે। છેલ્લા 9 મહિનાથી તે ટેલિગ્રામની મદદથી વિડીયો વેચવાનું કામ કરતો હતો। આરોપી 2-3 હજારના સભ્યો ધરાવતા 2 ટેલિગ્રામ ગ્રુપ ચલાવતો હતો। તેણે હોસ્પિટલના વિડીયો 800 થી 2000 રૂપિયામાં વેચ્યા હતા। આ કેસમાં અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમે પરિત ધામેલિયા અને રાયન પરેરા નામના 2 હેકરો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીએ ડીએમએલટીનો અભ્યાસ કરેલો છે ને હાલ પોતે ઘરે ઘરે જઈને જે લેબ કનેક્શન બ્લડ સેમ્પલ્સ કનેક્ટ કરતા હોય છે એમનું એ કામ કરતા હતા। અત્યાર સુધીમાં જે મેઇન આરોપ જે કે અમારી તપાસ છે એમાં સીસીટીવી હેકથી લઈને એમને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરી અને વેચનાર અને એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરનાર એ બધા આરોપીની અત્યાર સુધીની ધરપકડ થઈ ગઈ છે અને અમે આ બધા 7 આરોપીઓ અત્યારે અમારી પોલીસ કસ્ટડીમાં હોય એમની પૂછપરછ કરી રહ્યા છીએ। તો ખેડાના સેવાલિયામાં ભૂમાફિયા બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી પર હુમલો, બાલાસીનો રોડ ઉપર અટકાવ્યું હતું ડમ્પર। ભરબજારે અધિકારી પર હુમલો કરતા ખળભળાટ મચ્યો છે। ખાનગી વાહનથી ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર હુમલો, ચેકિંગનું કહેતા જ વાહન માલિક આવી પહોંચ્યો હતો ઘટના સ્થળે। ઉશ્કેરાઈને અધિકારીની ટીમ પર હુમલો કર્યો। રેતી, મેટલ અને માટી ખનન ચાલતું હોવાનું સામે આવ્યું। એક ઇસમના નામજોગ અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। હજુ ખાણ ખનીજ વિભાગની તપાસમાં મોટા પાયે ખનીજ કૌભાંડ નીકળી શકે છે। તો વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ગૌરવ વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની। 61 વર્ષના આધેડે આચર્ય દુષ્કર્મના આરોપીની પોલીસે કરી છે ધરપકડ। આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હોય, એકબીજાને ઓળખતા હતા। કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર આચર્ય દુષ્કર્મ હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ, ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। તો બીજી તરફ ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ। 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરાના દાદીએ નોંધાવી ફરિયાદ। પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે એક શખ્સ ફરાર। પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં ગટર ઉભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં પીવાના પાણીની સાથે સાથે ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે। ઠેર ઠેર ગંદકીના કારણે રોગચાળો વકરે તેવી ભીતિ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન છે। સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ અંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે નવી લાઈનો નાખવા છતાં ગટર ઉભરાઈ રહી છે। કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કામ સરખા થતા અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે। તો આ અંગે મેયર ભરત બારડે જણાવ્યું કે આ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે। જો કોઈ ભંગાણના કારણે ગટર ઉભરાતી હોય તો સંબંધિત વિભાગને જાણ કરીને યોગ્ય કામગીરી કરવામાં આવશે। લગભગ 8 મહિનાથી હેરાનગતિ છે ને માણસો કેટલાય પડે છે, ગઢા બુઢા ને કોઈ ગટર વાળા આવે છે, હરિયા મારે છે,
વ્યા જાય ને પાણી આવે નળ આવે એટલે બધું ભરાઈ જાય. મોતી તળાવ શેરી નંબર 6 આવે છે, અરજી કરી છે, ફરિયાદ. ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોની એક ખામી છે કે હમણાં જ કુંભારવાડા મોટી તળાવ વિસ્તારની અંદર ડ્રેનેજ નાખી એમ પદાધિકારી અધિકારી કહી રહ્યા છે. તો તમે નવી લાઈન નાખી અપગ્રેડ કર્યું તો હાલની તારીખે અહીંયા ગટર ઉભરાય શું કામ? ખરેખર મળતિયાઓ કામ કરતા હોય છે. કદાચ કંઈક મુશ્કેલી થઈ હોય તો હું તપાસ કરાવી લઈશ અને ક્યાં કામ ચાલુ છે, ક્યાં કામ અટકાયેલું છે, ક્યાં તકલીફ પડે છે એની તપાસ કરાવી લઈશ. પણ આપણે કામ ચાલુ કરેલ છે. 1 થી 20 ખાંચામાં આપણે ડ્રેનેજ લાઈન નવી નાખી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે આપણે ચિંતા કરી રહ્યા છીએ. તો દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે. સોની બજારમાં આંખલાઓ બાખડ્યા. આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી. ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી. પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. તો દાહોદના દેવગઢ બારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો છે. રસ્તાઓ પર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી. અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મુકતા બની છે ઘટના. અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા. હાલ ગંભીર ઈજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે. ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી. ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ સ્થળ આસપાસ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. બીજી તરફ ગોંડલ નજીકના ગામોમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. દીપડાએ ગુંદાસર ગામે નીલગાય તેમજ અનેક શ્વાનોનું મારણ કર્યું છે. જોકે વન વિભાગે દીપડાને પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અન્ય સમાચાર બનાસકાંઠાથી. પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા. અંકિતા ઓઝા અને ઇમરાન નાગોરી રંગે હાથ ઝડપાયા. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા નાયબ કલેક્ટરે માંગી હતી લાંચ. ગાંધીનગર એસીબીની ટીમે બંનેની અટકાયત કરી છે. તો ઈશા ફાઉન્ડેશન ખાતે અમિત શાહ પહોંચ્યા છે. સીધા જઈશું ત્યાંથી સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઈશા ફાઉન્ડેશનની મુલાકાતે અમિત શાહ. વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ઈશા યોગ સેન્ટર તમે જોઈ શકો છો. દર મહિને આધ્યાત્મિક રીતે જે મહત્વનો દિવસ છે પ્રદોષમ, ત્યારે ભક્તો પાસે નંદી અભિયાનમાં ભાગ લેવાની તક રહેલી છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ નંદીને ઘીના દીવાઓ અને તેલના દીવા અર્પણ કરી શકે છે. સદગુરુએ ભક્તોને નંદીની કૃપા અને ઉર્જાઓ પ્રત્યે ગ્રહણશીલ બનાવવા માટે બનાવી છે આ પ્રક્રિયા. તમે નંદીને જોઈ શકો છો, જે શાંતિથી શિવજીની રાહ જુએ છે હંમેશા, જે એક આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ મહત્વનો ગુણ છે. તે ગ્રહણશીલતાને પણ દર્શાવે છે. તે ધ્યાનસ્થ હોવાનું પણ એક પ્રતીક છે. સદગુરુએ 21 ફૂટના નંદીની પ્રાણ પ્રતિષ્ઠા પણ બેંગ્લોરમાં આવેલા આશ્રમ સદગુરુ સન્નિધિમાં કરેલી છે. શ્રી અમિત શાહ હવે નંદીને કમળના ફૂલોનું અર્પણ કરે છે. આ સુંદર નંદી જે શિવજીની સામે ધ્યાનલિંગની સામે બેઠેલો છે અને બધા ભક્તોને જુએ છે.
Sadhguru explaining સદગુરુ finer ગૃહમંત્રીને આ બધી વસ્તુઓની વિગતવાર તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના 4 દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. દેશની અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઈ રહેલા રાષ્ટ્રપતિશ્રીએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું, જ્યાં તેમને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રી આજે બપોર બાદ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સમાચારમાં આગળ વાત કરીશું હર હર મહાદેવ. મહાશિવરાત્રીને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ભવનાથની મુલાકાત લીધી હતી. ભવનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી મહાશિવરાત્રીની શુભકામના પાઠવી હતી. આ સાથે તેમણે મહાશિવરાત્રીના મેળામાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોની પણ સરાહના કરી હતી. તેમણે કહ્યું કે પોલીસની કામગીરી અને સફાઈ કામદારને હું અભિનંદન આપું છું. સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે. આજે હું જૂનાગઢ પોલીસને અભિનંદન આપું છું. ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. તો વલસાડ જિલ્લામાં શિવરાત્રી મહોત્સવની ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં શિવરાત્રી મહોત્સવ અંતર્ગત 36 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું છે. આ શિવલિંગ 36 લાખ રુદ્રાક્ષથી બનાવાયું છે, જે રુદ્રાક્ષનું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ છે. આ શિવલિંગને રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ શિવલિંગને ધરમપુરના બટુક મહારાજે બનાવ્યું છે. શિવલિંગને લઈને બટુક મહારાજે જણાવ્યું કે ભગવાન શિવના હર્ષાશ્રુમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું. રુદ્રાક્ષ પર જળાભિષેક કરવાથી શિવલિંગ પર જળાભિષેકનું જ પુણ્ય મળે. ત્યારે અહીં એક સાથે 36 લાખ રુદ્રાક્ષના જળાભિષેકથી 36 લાખ શિવલિંગના જળાભિષેકનું પુણ્ય મળે છે. ત્યારે રુદ્રાક્ષનો મહાકુંભ કહી શકાય એવા આ શિવલિંગના દર્શનના લાભ માટે ભાવિકો ઉમટી રહ્યા છે. 30 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું. અમારી ટીમે એને એડજ્યુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું. એ જ આ વર્લ્ડ રેકોર્ડ તરીકે અમે લીધેલું છે અને આજે સર્ટિફિકેટ આપ્યું છે. આ મહાદેવ ઉપર એક લોટો જલ અર્પણ કરીએ એટલે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે. અહીંયા એક લોટો જલ ચડાવવામાં આવે એટલે જાણો કે આપણે 36 લાખ મહાદેવનો અભિષેક કર્યો એમ માનવામાં આવે છે. આ ભારતનું અભૂતપૂર્વ 4 વાર લિમ્કા બુકમાં સ્થાન પામી ચૂકેલું અને આજે જ વર્લ્ડ બુક ઇન્ડિયાએ અને વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ જાહેર કર્યું છે. તનના, મનના અને ધનના એ રોગોના નિવારણ માટે જગતનું કલ્યાણ કેમ થશે, કલ્યાણકારી શિવે પોતાના આંખમાંથી હર્ષના આંસુ પાડ્યા અને એ આંસુ બિંદુમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થયું એનું ફળ, એનું નામ છે રુદ્રાક્ષ. એક રુદ્રાક્ષ સ્વયં શિવ છે અને એવા 36 લાખ રુદ્રાક્ષનું જ્યારે એક સાથે દર્શન થાય એટલે રુદ્રાક્ષનો કુંભ કહી શકાય. શિવજીનું જે શિવલિંગ નિર્માણ થયું છે ત્યાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને હું ખૂબ ભાવ વિભોર થયો છું. લાગે છે કે શિવ સાક્ષાત કળિયુગમાં ધરતી પર આપણા સર્વ જીવોનું કલ્યાણ કરવા પધાર્યા છે. આ અદ્ભુત સંયોગ મહાશિવ પુરાણ કથા, મહાયજ્ઞ અને શિવ અભિષેક શિવલિંગના 36 લાખ અભિષેક એક સાથે એક જળના લોટાથી થાય છે. તો આજે મહાશિવરાત્રી નિમિત્તે મોરબીના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે વહેલી સવારથી શિવ ભક્તો ઉમટી પડ્યા. અહીં આવેલ પૌરાણિક કુંડમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાંથી લવાયેલ જળ અર્પણ કરવામાં આવ્યું છે.
જેથી અહીં આવતા ભક્તો આ કુંડમાં સ્નાન કરે તો મહાશિવરાત્રિના પવિત્ર દિવસે પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મેળવી શકે. અહીં મહાશિવરાત્રિ નિમિત્તે મેળાનું પણ આયોજન કરાયું હતું. મહાભારત કાળથી આ મંદિરનું સ્થાપના થયેલી છે. પાંચે પાંડવોએ અહીંયા જે તે ટાઈમે આવી અને એને પિતૃદર્પણ વિધિ કરી હતી એવી આપણી જૂની દંતકથાઓ હાલે છે. અને એને લઈને અહીંયા આપણે એક મોટો પાણીનો કુંડ પણ છે. દર ચૈત્ર મહિનામાં અને ભાદરવા મહિનામાં પિતૃદર્પણ વિધિના ઘણા કાર્ય અહીંયા થતા હોય છે. મોરબીની બાજુમાં આવેલું રફાળેશ્વર મંદિર જેવું મહાભારત કાળથી પૌરાણિક મંદિર માનવામાં આવે છે. અહીંયા શિવજી પોતે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આજ રોજ ભાવિ ભક્તો મોરબીની આજુબાજુના ગામડાના શહેરના સિટીઝનો બધા જ માણસો આવી અને ભોળેનાથના ચરણોમાં માથું ટેકાવીને धन्यता अनुभव है. और जो भी आते हैं उनका मनोकामना पूरा होता है. और हम लोग भी आ रहे हैं यहाँ बहुत दिनों से 5 साल से आ रहे हैं. सारे मनोकामना पूरा हो जाते हैं. તો આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે શુભકામનાઓ પાઠવી. પરીક્ષાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉચાટ જોવા મળતો હોય છે. બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે. મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપને પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો. કોઈ પણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે. આધુનિક સમયમાં જૂના પરંપરાગત સાધનો વિસરાઈ ગયા છે ત્યારે આજે પણ મહીસાગરના બાબલિયા ગામે આદિવાસી વિસ્તારમાં લોકોએ જૂની પરંપરાને જાળવી રાખી છે. પ્રાચીન સમયમાં અનાજ સાચવવા માટીની કોઠી બનાવવામાં આવતી હતી, પરંતુ આજના સમયમાં મોટાભાગે સ્ટીલ કે પ્લાસ્ટિકની કોઠી વપરાશમાં આવે છે. ત્યારે આદિવાસી સમુદાયના લોકો કડા અને આકડિયાની કોઠી બનાવીને અનાજનો સંગ્રહ કરી રહ્યા છે. 5 થી 6 દિવસમાં કોઠી તૈયાર થાય છે. જંગલ વિસ્તારમાંથી વનસ્પતિની ડાળીઓ કાપીને લાવવામાં આવે છે. 1-2 દિવસ બાદ તે નરમ પડે ત્યારે કુશળ કારીગરો દ્વારા કોઠીના આકાર તૈયાર કરવામાં આવે છે. કડાની વનસ્પતિથી કોઠી તૈયાર કરવામાં આવે છે. પરિવાર તેને માટી અને ગોબરથી લીપીને તૈયાર કરે છે. જંગલમાંથી ઓકડિયા કાપી લાવીએ. કાપી લાવીને બે ત્રણ દાડા સુકાવા દેવા પડે, વિલાવા દેવા પડે. ત્યાર પછી પોણી સબકારીને એમ મથાળું તૈયાર કરવું પડે. થાળું તેને બનાવવામાં મજૂરી 6-7 દિવસની લાગે છે. લગભગ 700-800માં તે વેચાય છે. આ કડા અકડિયાની કોઠી અમારા બાપ દાદા બનાવતા અમે શીખ્યા. ત્યાં જંગલમાંથી કડા અકડિયા લાવીએ ને પછી 1 દિવસ લાવીએ ને 2-3 દિવસમાં બનાવી દઈએ. અમારે ઘેડાનું કેવું એવું છે કે લગભગ અમો 50-60 વર્ષ 70 વર્ષ અનાજ રહે તો હળતું થી અને એનાથી એમ કે કોઈ રોગ ઓછો લાગુ પડે. તો સમગ્ર દેશમાં શિવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરમાં પણ ભક્તિભાવ સાથે શિવાલયોમાં ભીડ ઉમટી છે. પોરબંદરના 200 વર્ષથી પણ વધુ પ્રાચીન એવા ભોજેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટતા જોવા મળ્યા છે. આ તરફ મહેસાણાના તરબવાડીનાથ મહાદેવ મંદિર ખાતે મંગલમૂર્તિ સ્થાપના મહોત્સવ ઉજવાયો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મહાશિવરાત્રીનો તહેવાર ડાંગ જિલ્લામાં પણ ઉજવાયો છે. દંડકારણ વન તરીકે જાણીતા ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર મટ્યું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.